સૌથી પહેલા વાત કરીશું અમરેલીની। અમરેલીના સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડી ગયો છે અને નાવલી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો। અમરેલીના 3 એરિયા એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદ અને ત્યાંથી તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે। સાવરકુંડલાના નેસડીમાં લોકો પાણીમાં તરતા નજરે પડ્યા। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર અટકી ગયો છે। દુકાન હોય કે મકાન બધું જ પાણીમાં તણાઈ ગયું હોય એ પ્રકારે તસવીરો દેખાઈ રહી છે। ઘરોમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને જનજીવન એટલું પ્રભાવિત થઈ ગયું છે કે લોકોનું ઘરોની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। ન્યૂઝ 18 ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર સાવરકુંડલા પહોંચી છે, જ્યાંથી તમને દ્રશ્યો બતાવી રહી છે। સંવાદદાતા રાજન ઘડિયા અમરેલીથી મારી સાથે જોડાયા છે। રાજન, અત્યારે સાંજના 6 વાગ્યા છે। અમરેલીમાં સાવરકુંડલા અને બાકી વિસ્તારોની હાલત શું છે? પંકજ, છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જાણે તાંડવ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, ખાંભા, લીલિયા અને સાવરકુંડલા આ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સાવરકુંડલા નજીક આવેલ નેસડી ગામના છે। નેસડી ગામમાં જાણે કે ગામની પણ આ નદી હોય તે પ્રકારના દ્રશ્યો છે। આવા જ દ્રશ્યો સાવરકુંડલાની મુખ્ય બજારમાંથી પસાર થતી નાવલી નદીમાં પણ જોવા મળ્યા છે। એટલે એકંદરે હવે મેઘરાજા છે મુસીબત બનીને તૂટી પડ્યા છે અમરેલી જિલ્લા પર, તેવું કહી શકાય। દરેક જગ્યાએ આ જ પ્રકારનો હાલ છે। જાફરાબાદ અને રાજુલા તાલુકામાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે। પંકજ જી, રાજન, આપ મારી સાથે જોડાયેલા રહેશો। નાવલી નદીમાં ધસમસતો પાણીનો જે પ્રવાહ છે તમે તસવીરોમાં જોઈ શકો છો। હવે આપને બતાવીએ અમરેલીના કુકાવાવના દ્રશ્યો। અહીંયા કુકાવાવના મોટા ઉજડા ગામે ધોધમાર વરસાદથી નદીઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી। ચોટકીયાળી અને લોકી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। ભારે પાણીના પ્રવાહથી આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે। તો ભારે પ્રવાહથી આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ તમે જોઈ શકો છો। રાજન ઘડિયા મારી સાથે જોડાયા છે। રાજન, કુકાવાવ અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલા ગામો છે પ્રભાવિત? પંકજ, સમગ્ર જિલ્લામાં આમ તો એટલી હદે વરસાદ પડી રહ્યો છે કે લગભગ તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે। કુકાવાવની પણ આ જ પરિસ્થિતિ છે। સ્થાનિક નદીઓ તો બે કાંઠે વહી જ રહી છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે અમરેલી જિલ્લાના માંથી પસાર થતી સૌથી મોટી નદી શેત્રુંજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે। અને સૌથી મોટા સમાચાર એ છે કે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન જે ખોડિયાર ડેમ છે તે 70% ભરાઈ ગયો છે। માત્ર 24 કલાકના વરસાદમાં જ આ પાણીનો સંગ્રહ થયો છે। એટલે કુકાવાવ હોય કે સાવરકુંડલા હોય, તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે। ખેડૂતો જે વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ જ ખેડૂતોના ખેતરો હવે જાણે કે ધોવાતા હોય તે પ્રકારે નદીની માફક પાણી ખેતરોમાંથી વહી રહ્યા છે। પંકજ જી, રાજન, આભાર માહિતી આપવા માટે। તો અમરેલીમાં પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને અમરેલીમાં હવે રાજુલાના દ્રશ્યો પણ આપણે બતાવીએ। અમરેલીના રાજુલા તાલુકાના ચૌતરા ગામના બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે। ચૌતરા ગામની રાયડી નદીમાં ધસમસતો પ્રવાહ તમે તસવીરોમાં પણ જોઈ શકો છો। ગામની ચારે તરફ પાણી જ પાણી છે। સ્થળ ત્યાં જળની સ્થિતિ છે। ચૌતરા ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું થઈ ગયું છે। અવરજવર માર્ગ બંધ થઈ ગયો છે। ગામજનો મુશ્કેલીમાં મુકાયેલા છે। બ્રિજ પર પાણી ફરી વળ્યા છે અને સંપર્ક તૂટી ગયો છે। ચૌતરા ગામના બ્રિજ પરથી પસાર થતો પાણીનો ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો। આ ગામના લોકો કેવી રીતે અવરજવર કરી શકે, મોટો સવાલ। અમરેલીના લીલિયા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ થયો છે। મુશળધાર વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા। લીલિયા, પીપળવા, ભેંસવડી, હરિપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। લીલિયા શહેરના બજારોમાં નદીની માફક વરસાદી પાણી વહેતા થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। સતત વરસાદથી સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે। તો અમરેલીમાં રાજુલા અને સાવરકુંડલા હાઈવે બંધ છે। અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો। થોરડી બાયપાસ પર નાળાનું કામ ચાલુ છે, જેથી પાણી ભરાવાના કારણે રસ્તો બંધ છે। રાજુલાથી અમરેલી અને રાજકોટ જતા લોકોને આ હાઈવે પર ન જવા માટે અપીલ કરવામાં આવી। તો અમરેલી રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક પાણી ઘૂસ્યા છે। 50 થી વધુ લોકો ફસાયા। રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એમએલએ હીરા સોલંકી ભેરાઈ વિસ્તારમાં પહોંચ્યા। સ્થિતિ અંગેની તેમણે સમીક્ષા કરી। લોકોની મદદ અને રેસ્ક્યુની કામગીરી કરવા ખુદ હીરા સોલંકી પાણીમાં ઉતર્યા છે। ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે અને હીરા સોલંકી સ્થાનિક લોકો માટે મદદ માટે બહાર આવ્યા।
તો ગીર સોમનાથ જિલ્લાથી પણ તસવીર આવી રહી છે। પહેલા તો આ 6 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। જિલ્લામાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી। ઉના તાલુકામાં નદીઓ બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટ્યો। ખત્રીવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું। અનેક સ્થળોએ ઘરો અને હોટલોમાં પાણી ઘૂસ્યા। ગીર સોમનાથના દરિયા કિનારે ભારે વરસાદને પગલે બોટો તણાઈ ગઈ અને પ્રવાસન સ્થળ દીવનો દરિયો ગાંડોતુર બન્યો। દીવના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો। ગંગેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયા કિનારે ભારે ઊંચા મોજા ઉછળતા લોકોને દરિયા કિનારે નહીં જવા ચેતવણી અપાઈ। જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામની સ્થિતિ પણ વણસી ગઈ। પૂરના પાણી ઘોરમાં ઘૂસી જતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી ખુદ મામલતદાર અને વહીવટીતંત્રની ટીમ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા। તો એક તરફ ડેમ છલકાયા છે, બોટ તણાઈ છે, લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે। તો પોરબંદરના બડેજ અમીપુર રોડ પર પાણીનો પ્રવાહ વધતા યુવક ફસાયો હતો। જૂનાગઢથી માધવપુર જઈ રહેલા 22 વર્ષીય રાજશ્રી રામનું બોટ વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોરબંદર ફાયર વિભાગને કંટ્રોલ રૂમમાંથી વહેલી સવારે જાણકારી મળી। બડેજ અમીપુર રોડ પર વાહન લઈને પસાર થવા જતો યુવક અચાનક પાણીનો વહેણ વધવાથી ફસાઈ ગયો। ફાયર વિભાગ દ્વારા બોટ મારફતે રેસ્ક્યુ કામગીરી કરી સલામત સ્થળે ખસેડાયો। તો ભાવનગરમાં મહુવા તાલુકાના ઓથા ગામે ડોંગી નદીમાં કાર તણાઈ ગઈ। નાળું આવી જતા કાર નદીમાં આગળ વધતા અટકી ગઈ। કારમાં સવાર તમામ લોકોનો સુરક્ષિત બચાવ થયો છે। સ્થાનિક લોકોની મદદ દ્વારા કારને નદીમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। કારને નુકસાન થયું છે। વરસાદી માહોલ વચ્ચે નાળા અને નદીઓ પરથી પસાર થતા સમયે સાવચેતી રાખવા તંત્રની અપીલ છે। હવે ઉનાની તસવીર આપને બતાવીએ। ઉનાના સૈયદ રાજપરા ગામે 6 બોટો પાણીની ચપેટમાં આવી ગઈ। કાંઠા ઉપરથી 6 બોટો તણાઈ ગઈ। રાતભર ખલાસીઓ જહેમત ઉઠાવી। એનડીઆરએફે 5 થી 6 લોકોનું રેસ્ક્યુ કરી। કાંઠા પર લાગેલી બોટોને વરસાદી અને નદીના પાણી તાણી ગયા હતા। તો ભાવનગરના મહુવા પંથકમાં વહેલી સવારથી જ મેઘમહેર યથાવત છે। મહુવામાં સતત વરસાદને કારણે માલણ નદીમાં પાણી જોવા મળ્યું છે। નવા નીર આવ્યા છે અને નદીમાં ઘોડાપૂરની સ્થિતિ પણ જોવા મળી। સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 1.5 ઇંચ વરસાદ થયો। માત્ર 18 કલાકમાં મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જ્યારે જનજીવન પ્રભાવિત બન્યું। તો ગીર સોમનાથમાં ઉનાના ગ્રામ્ય પંથકમાં જળ તાંડવ જોવા મળ્યું। પીજીવીસીએલની સરાહનીય કામગીરી પણ અહીંયા જોવા મળી। ઉનાના સનખડા, ગાંગડા, ખત્રીવાડા સહિતના ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। પીજીવીસીએલના કર્મચારીઓનું જીવના જોખમે કામગીરી અહીંયા કરતા તેઓ જોવા મળ્યા। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વીજ કર્મીઓ વીજ તાર બાંધી રહ્યા છે। જ્યાં આમ નાગરિકોને જવું જીવનું જોખમ છે, ત્યાં પીજીવીસીએલના કર્મચારીઓ જીવ જોખમમાં મૂકી લોકો માટે કામગીરી કરતા જોવા મળ્યા। તો પ્રવાસન સ્થળ દીવનો દરિયો ગાંડોતુર બની ગયો। દીવના દરિયામાં જોરદાર કરંટ આવ્યો। ભારે વરસાદના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ગંગેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયા કિનારે ભારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। લોકોને દરિયા કિનારે નહીં જવાની ચેતવણી પણ અપાઈ છે। ચોમાસા દરમિયાન દરિયામાં ભારે કરંટ રહેતો હોય છે, જેથી 1 જૂનથી લઈને 31 ઓગસ્ટ સુધી બીચમાં નહાવા કે નજીક જવા પર પ્રતિબંધ છે। અને સમાચારો જોઈએ। ચોમાસાની ઋતુ જામતા લોકો હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરતા હોય છે। લોકો સાપુતારા, માઉન્ટ આબુ જેવા સ્થળો પર જવાનું પસંદ કરતા હોય છે। અત્યારે વલસાડના ધરમપુરથી જાણીતા વિલ્સન હિલ પર ઘણા લોકો આવી રહ્યા છે। વિલ્સન હિલ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે। અહીં પ્રકૃતિ પ્રેમીઓ દૂર દૂરથી આવી રહ્યા છે। વિલ્સન હિલનો રસ્તો સર્પાકાર છે। આ ઘાટવાળા રસ્તા પર બાઇક રાઇડરો મોટેભાગે ડ્રાઇવિંગની મજા માણવા માટે પણ આવતા હોય છે। એમ તો બધા બાઇક રાઇડરો જાય છે સાપુતારા ફરવા માટે, પણ મેં એક જગ્યાનું નામ સાંભળ્યું હતું જેનું નામ વિલ્સન હિલ છે। મેં અત્યારે સોલો રાઇડ પર આવ્યો છું। વિલ્સન હિલ બહુ મસ્ત જગ્યા છે। હિડન જેમ્સ છે। જનરલી મુંબઈની આસપાસ પણ ઘણા હિલ સ્ટેશન છે જે ફરવા માટે ઘણા સરસ હોય છે અને સ્પેશિયલી મોન્સૂનમાં તો ઘણા સારા હોય છે। પણ અમે એવું પણ સાંભળ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વિલ્સન હિલ છે, જ્યાં એ પણ ઇક્વલી સરસ હિલ સ્ટેશન છે અને જવું જોઈએ। તો આજે અમે અહીંયા આવ્યા છીએ અને ડ્રાઈવ કર્યું ત્યારે ખબર પડી કે ઇટ ઇઝ વર્થ કમિંગ હિયર। ઘણું સરસ પ્લેસ છે। અહીંયા જે ટેબલ ટોપ છે તે ફરવા માટે બહુ સરસ લાગ્યું અમને।
તો લોકો અહીંના વાદળછાયા વાતાવરણ અને શુદ્ધ પર્યાવરણમાં પરિવાર સાથે સમય પસાર કરી આહલાદક અનુભૂતિ કરી રહ્યા છે. આ પહાડી વિસ્તારમાં અત્યારે હરિયાળી છવાઈ રહી છે, જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહી છે. જાણીતા વિલ્સન હિલ પર વાદળ છવાયેલા વાતાવરણને માણવા દર વર્ષે ચોમાસામાં 4 મહિના દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ વર્ષે પણ લોકો અહીંયા આવી રહ્યા છે, કુદરતના ખોળે હોવાનો અહેસાસ પણ કરી રહ્યા છે. ફરી એકવાર વિલ્સન હિલ હર્યું ભર્યું દેખાઈ રહ્યું છે. સાપુતારામાં અત્યારે વાતાવરણ સારું હોય છે અને વિલ્સન હિલનું અમે સાંભળેલું છે કે સારું હોય છે ઉપર હવામાન, અને અત્યારે પણ બહુ આહલાદક વાતાવરણ છે. એટલે આવીને અમે ડાંગી ફૂડ ખાધું ને પછી અહીંયા આવ્યા છીએ અને અત્યારે ખૂબ મજા આવે છે. અમે દર વખતે સાપુતારા ગઈએ છીએ, પણ આ વખતે પહેલી વાર વિલ્સન હિલનો નજારો જોવા આવ્યા છે. દર વખતે સાપુતારા ગઈએ છીએ, પણ આ વખતે અમને ખબર પડી કે વિલ્સન હિલનો નજારો બી એટલો જ સરસ છે, તો તેથી અમે અહીંયા ખાસ કરીને એનો નજારો જોવા આવ્યા છે. અને અહીંયાના ઘાટ પણ એટલા સરસ છે અને એનું વાતાવરણ શુદ્ધ છે એકદમ, અને અહીંયાનું રહેવાનું બી છે, ખાવાનું બી છે, એકદમ મસ્ત છે. નાગલીના રોટલા ને એવું બધું અમને ગમ્યું. ચોમાસાની એન્ટ્રી સાથે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો શરૂ થઈ ગયો. ગાઢ ધુમ્મસ, હરિયાળા ડુંગરો અને વરસાદી માહોલ વચ્ચે સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. સર્પગંગા તળાવમાં બોટિંગ, ટેબલ પોઈન્ટ પર ઘોડેસવારી, ઊંટ સવારી અને વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનો પ્રવાસીઓ ભરપૂર આનંદ લઈ રહ્યા છે. શનિવાર રવિવારના વીકેન્ડ દરમિયાન સરકારી અને ખાનગી હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને પર્યટન ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે. વરસાદી વાતાવરણ યથાવત રહે તો આગામી દિવસોમાં પણ સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધુ વધે તેવી આશા છે. રાતનો નજારો પણ એક નંબર લાગ્યો, અમને બહુ મજા આવી. અને પછી અહીંયા અમે બોટિંગ કરવા ગયા હતા, ત્યાં પણ અમને બહુ ખૂબ આનંદ આવ્યો. હોર્સ રાઇડિંગ કર્યું અમે, અને અહીંયાનો વાતાવરણ નજારો એવો હલકો હલકો વરસાદ આવતો હોય, બહુ વાતાવરણ એકદમ ભીનું હોય ને આનંદ આવી જાય તમને. બહુ જ મજા આવી રહી છે સાપુતારામાં. વેધર અમેઝિંગ છે, એક્ટિવિટીઝ બી બહુ જ બધી છે અહીંયા. બધું એટલું બ્યુટીફુલ છે કે તમને એવું ફીલ ના થાય કે તમે અહીંયા ઇન્ડિયામાં ફરી રહ્યા છો. આ સિઝન જુલાઈ ઓગસ્ટ વાળું બેસ્ટ સિઝન છે અહીંયા આવવા માટે થઈને. એટલે તમે કોઈ ટ્રીપ પ્લાન કરતા હોવ તો તમારે અહીંયા આવવું જ જોઈએ. અમારું આખું ગ્રુપ ખૂબ જ એન્જોય કરી રહ્યું છે આ ઓસમ ક્લાઇમેટ ને, અહીંયાના રેન ને, અહીંયાના લેક ને, અહીંયાના ટેબલ પોઈન્ટ વ્યૂ ને. સાપુતારામાં અમને ખૂબ મજા આવી. અહીંયાની ક્લિયર જે સ્કાય છે અને પોલ્યુશન વગરની જે હવા છે એ ખૂબ જ સરસ છે. વેધર બી બહુ જ ફાઇન છે અહીંયા આગળ. બોટિંગ અને બીજી જે એક્ટિવિટીઝ છે એ કરવાની બહુ જ મજા આવી છે.